તો કેમ છો મિત્રો? મજામાં? આજે આપણે જાણીશું દરેક દીકરા માટેની વાર્તા। એક દિવસ એક દીકરાએ તેના વૃદ્ધ પિતાને એક હોટલમાં જમવા માટે લઈ ગયો। વૃદ્ધ પિતાએ હોટલના ટેબલ પર બેસીને ખાવાની ટેવ ન હતી, આથી અનેકવાર ખાવાનું વૃદ્ધના કપડા ઉપર પડતું હતું। બધું આજુબાજુના લોકો જે ટેબલ ઉપર બેઠા હતા તે આની તરફ જોયા કરતા હતા। કેટલાક લોકો તો તેમની અસહનીય રીતે મજાક ઉડાવતા હતા, કેટલાક લોકો એમની હસી ઉડાવતા હતા। આ બધું પેલા વૃદ્ધનો દીકરો પણ જોઈ રહ્યો હતો, પણ તે એકદમ શાંત થઈને બેઠો હતો। તે ખૂબ જ શાંત સ્વભાવ અને સારો માણસ હતો। પિતાનું ભોજન પૂર્ણ થયું એટલે કોઈ પણ શરમ વગર દીકરાએ પિતાને ઊભા કરીને હાથ પકડીને તેમના હોટલના બાથરૂમમાં લઈ ગયો। પાણી વડે બગડેલા તેમના કપડાં સાફ કર્યા, ચહેરો ધોવડાવ્યો અને ચશ્મા પહેરાવીને બહાર લાવ્યો। આ બધું હોટલમાં ભોજન કરવા આવેલા બધા જ લોકો જોઈ રહ્યા હતા। આ દરમિયાન દીકરાએ બિલ ભર્યું અને પિતાને લઈને હોટલની બહાર જવા લાગ્યો। બરાબર આ જ સમયે હોટલમાં જ ભોજન કરી રહેલા એક અન્ય વૃદ્ધ વ્યક્તિએ બૂમ પાડી। પેલા પિતા અને પુત્ર ઊભા રહી ગયા, પાછળ જોયું અને વૃદ્ધને કહ્યું, બોલો દાદા, શું કામ હતું? પેલા ભોજન કરી રહેલા વૃદ્ધે કહ્યું, દીકરા, શું તને લાગે છે કે તું અહીં કશું ભૂલીને જઈ રહ્યો છે? દીકરાએ કહ્યું કે ના, હું અહીં કશું ભૂલીને નહીં જઈ રહ્યો, બધી વસ્તુ મારી જોડે જ છે। આ સાંભળીને પેલા ભોજન કરી રહેલા વૃદ્ધે જે કહ્યું તે દરેક મિત્રો ધ્યાનથી સાંભળવા જેવું છે। પેલા વૃદ્ધે કહ્યું, દીકરા, તું અહીં દરેક દીકરા માટે એક શીખ અને સબક મૂકીને પ્રત્યેક પિતા માટે એક આશા અને ઉમ્મીદ છોડીને જઈ રહ્યો છે। પેલા વૃદ્ધે સાચું કહ્યું ને મિત્રો? આજે યુવા પેઢી માતા પિતા સાથે જમવા જવામાં શરમ અનુભવે છે। યાદ રાખો કે બાળકો નાના હોય ત્યારે માતા પિતા ધ્યાન રાખે છે અને માતા પિતા વૃદ્ધ થાય એટલે મોટા થયેલા દીકરાઓએ માતા પિતાનું ધ્યાન રાખવું જોઈએ। આ જ કુદરતનું ચક્ર છે, માટે માતા પિતાનું સન્માન કરો અને એનાથી મોટું કોઈ નથી। તો આભાર મિત્રો, અને મારા વિડીયો તમને ગમતા હોય અને આવી જ નવી નવી વાર્તાઓ સાંભળવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો। આભાર।